મને એવો સતત પ્રશ્ન થાય છે કે આટલા બધા સત્સંગ સાંભળીએ છે, અહીંયા બહુ જ સરસ લાગે છે, પછી નક્કી પણ થાય છે કે ઘરે જઈને આ પ્રમાણે જ કરવું છે, પણ હવે એવું દેખાય છે કે એટલી બધી નિશ્ચયની કચાશ છે કે તમે જેવી રીતે કીધું ને આ કે રિલેટિવ પ્રમાણે જોવાતું જ નથી. મોટે ભાગે તન્માયાકાર થઈને અને બુદ્ધિથી કે જે પૂર્વનો અભ્યાસ છે અને અત્યારે જે દાદાનો છે જ્ઞાનનો એ અભ્યાસ પાકો કર્યો જ નથી. એટલે પ્રશ્નો જ્યાં છે ને ત્યાં ઊભા જ રહે છે. આજે આ છે, કાલે બીજો પ્રશ્ન અહીં ઊભો રહે છે. એટલે પ્રશ્નો ત્યાંના ત્યાં જ રહે છે એવું મને. તમે આ વાક્ય બોલ્યા બરાબર લાગે કે વિચારવા જેવું છે? એટલે આ જે મારો અનુભવ છે ને, જે મને દેખાય છે એ મેં તમને કીધું બરાબર તો નથી. બરાબર છે, પણ આ વાક્ય બોલ્યા બરાબર લાગે કે વિચારવા જેવું છે? કયું વાક્ય? તન્માયકાર થાય છે તેને ત્યાં જ છે, વાક્ય બરાબર છે કે વિચારવા જેવું ના, છે? એ વાક્ય તો બરાબર નથી જ. વાક્ય બરાબર કે નથી. તમે આ બોલો છો તન્માયકાર થાય છે એટલે એક પ્રકારનું સાક્ષાત્કારપણું છે, અને આ છે ત્યાંનો ત્યાં નથી, એક પ્રકારનું સાક્ષાત્કારપણું છે. વાત સમજે કે ના સમજાય? બરાબર. તો પહેલા તમારે માળીએ ચડવાનું હોય તો 12 પગથિયા છે, પણ પહેલું પગથિયું ચડ્યા કે ના ચડ્યા? ચડ્યા. તો પહેલું પગથિયું 12મું પગથિયું ચડી ગયા એવું સૂચવે છે. બરાબર. પણ પહેલું પગથિયું ચડવા છતાં પણ તમે ત્યાંના ત્યાં છો, એ અતિક્રમણ છે. હા. કેવી રીતે? તો કે ના, હું 12 સુધી પહોંચી નથી, પણ પહેલું પગથિયું થયું એટલે બીજું થશે ને ત્રીજું થશે ને 12મું થઈ જ જશે. પણ તમે આ સત્સંગને આવી રીતે નથી લીધો. આ સત્સંગનું પણ પાછું અવમૂલ્યન કરી નાખ્યું. એટલે બુદ્ધિ ત્યાં બધું બતાવે ને. ના, બુદ્ધિની જોડે લેવા દેવા નથી. મને એ બધી ભાષા નથી આવડતી. હમ. પહેલું પગથિયું ચડ્યા કે ના ચડ્યા? ચડ્યા તો ચોક્કસ. બીજા પહેલાના આધારે બીજામાં જવાશે કે નહીં જવાય? જવાશે જ. તમે પગથિયા ઉપર ચડ્યા જ નથી તો એમ કહેવાય કે ત્યાંના ત્યાં જ છો. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? તે પહેલું પગથિયું જ બતાવે છે કે 12મા પગથિયા સુધી જવાનું છે, પણ તમે પાછા એના જ. તો આ વાક્ય પરફેક્ટ નથી. બરાબર છે. તે બોલો તન્માયકાર થાય છે એટલે તમને અનુભવ છે એનાથી બોલો છો, એટલે સાક્ષાત્કાર થયો છે. પણ આ સાક્ષાત્કાર વાળી ભાષા નથી. પણ તેમ છતાં તમારી ભાષામાં એવું છે કે હજી તન્માયકાર થવાય છે, અને આવાના આવા જ રહ્યા રિયલાઇઝ પણ છે આ વાક્યની અંદર. પણ આ વાક્ય સાયન્ટિફિકલી નથી. મેં તમને એ જ વસ્તુનું ભાગા કર્યા, હું રિયલાઇઝ કરાવું છું. પહેલું પગથિયું ચડ્યા ને આવવાનું મન થાય છે ને, એ પણ એક પગથિયું છે. સાચી વાત છે. ઘેર જઈને પાછું એનું જ થાય છે, પણ તેમ છતાંય પહેલું ચડ્યા છે માટે માળીએ ચડી જશો. એ તો પાક્કું છે. આ તો દાદાનું જ્ઞાન આપીને દાદાના જ્ઞાનનું તમે એ કરો છો, એટલે કેટલા બધા જ્ઞાની થઈ ગયા છો તમે. એટલે દાદાએ પહેલા કન્ડિશન મૂકી, તમારે આપતા વાણી વાંચવી હોય, વાંચો ને અહીંયા આવવું હોય, વાંચો ને કે ના સમજાય? તો પરમ વિનયને હું કાંઈ જાણતો નથી ભાવ, પણ જો અહીંયા બતાવી દીધું કે તન્માયકાર થાય છે પણ ખરેખર નથી થતા, ફેરફાર થાય છે, તેમ છતાં હજી એનું એ છે. તો એ પણ સાયન્ટિફિકલી વાત નથી. પણ તમારી વાક્ય રચના તમારું સાક્ષાત્કાર પણ બોલે છે, પણ મેં તમને બતાવ્યું કે સાક્ષાત્કાર નથી થયો. રિયલાઇઝ વાળી ભાષા જ નથી. પહેલા પગથિયા ઉપર આવ્યા માટે 12મા પગથિયે જશો જ. વાત સમજાય કે ના સમજાય? એટલે બહુ મોટી વસ્તુ છે. શું નામ બેન તમારું? અલ્પા. અલ્પા બેન, ક્યાંથી આવો છો? વડોદરા. વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુ સમજાય. એટલે ભવિષ્યમાં આ અતિક્રમણ છે, અને આ દ્રષ્ટિ તમને 9 કલમનું પાલન નથી કરવા દેતું. અલ્પાબેન, વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. અહીં આવવાનું મન થયું એટલે ઇવન 14 ગુંઠાણા છે ને, તો 14 ગુંઠાણામાં પહેલું ગુંઠાણું છે ને મિથ્યાત્વ ગુંઠાણું છે. તો સમ્યક્ત્વ ગુંઠાણા સુધી પહોંચવું તો પહેલા મિથ્યાત્વ ગુંઠાણામાં આવવું પડે. એટલે તમારા જ્ઞાન સુધી પહોંચવું હોય તો પહેલા અજ્ઞાન છે એ સ્પષ્ટ થવું જોઈએ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? જી. એટલે વસ્તુથી સમજવાની છે. આ તો 12મા સુધી પહોંચાતું નથી, એના એ જ તમારે બધું. સાચી વાત છે. હા તો ના, અહીંયા આવવાનું મન થયું એટલે એક પગથિયું ચડ્યા. અહીંયા નો ડાઉટ શૈલી તમને કંઈક પણ ગોઠવણી કરવાની એટલે એ રીતે ક્રિયા આપે છે. આમ કરવાનું, પ્રતિક્રમણ કરવાનું, સામે કરે ક્રિયા, પણ એ ક્રિયા નથી. એ ક્રિયાત્મક શબ્દ જ નથી, જ્ઞાનાત્મક શબ્દ. એટલે તમને રિયલાઇઝ કરાવે, સમજાવે છે. અને કશું ખસેડવાની વાત એ નથી. જે ખાતા હોય ખાજો તમારે.
પણ તમને એટલું સ્પષ્ટ થઈ જવું છે કે જગત હેપનિંગ છે. જેવું હેપનિંગ થયું એટલે તમે જ્ઞાનમાં આવ્યા એટલે રાગદ્વેષ ઉડી ગયા, ક્રોધમાનમાં આવેલો ઉડી ગયા તમારે. અજ્ઞાન ગયું, રાગદ્વેષ ગયા, ક્રોધમાનમાં આવેલો ગયા. બાય ડિફોલ્ટ ધીરે ધીરે તમારે આ અહમ દુભાવનું મિનિમાઇઝ થઈ જશે, ધર્મનું પ્રમાણ દુભાવનું મિનિમાઇઝ થશે, સ્યાદવાદપણું આવશે જે આપણાથી ઉપરના છે. આમ તો સાધુ સંતોનો અવિનયલો જ્ઞાનાવણ કહેવાય, કારણ કે જે આપણને જ્ઞાન આપે છે ને અપ કરે છે અને એના દોષો જોવા અભાવ તિરસ્કાર થાય તમારે. વાંચું ને એને તો આ જ્ઞાન પર આવરણ આવે, પણ એ નહીં થાય. હેપનિંગ જગત છે, સાચું ને એને. પણ એવું ખરું કે માસ લેવલે બધી વસ્તુ છે અને અમુક રીતે છે, એટલે ક્યાં ને ક્યાં બોલવામાં કે સ્પીચ આપવામાં અમુક ટાઈપનું ગોઠવણી કરજો, સાચું ને એને. ઘેર જઈને સામાયિક કરજો, આમ કરજો, એટલે કરવાનો શબ્દ આવે છે એટલે તમે કરવા જાઓ છો. એ તો અમુક રીતે થશે, મનુષ્યનો અવતાર છે, પુણ્ય છે, અમુક સમય પછી બંધ થઈ જશે. તો એવી રીતે નથી આપ્યું, કરવાનું છે પણ એ જ્ઞાન ક્રિયા છે, એટલે સમજવાનો ભાગ છે. બરાબર. જેટલી તમારી સમજણ ભૂલ વિનાની થઈ, જેટલું તમારું દર્શન આવરણ ખસ્યું, એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બનાવી નહીં પડે, સૃષ્ટિ બની જશે. અલ્પાબેન વાત સમજે કે ના સમજે? આ વસ્તુ સમજવાની છે. એટલે બહુ જ પ્રગતિ થઈ છે તમારી. વાત સમજે કે ના સમજાય? બહુ જ પ્રગતિ થઈ છે. અને ધારો કે આવું કંઈ સમજાય ને વાંચો ને પણ દાદા યાદ રહે છે ને? બિલકુલ રહે છે. દાદાને ભૂલવા તો ભૂલાય ખરું? બિલકુલ જ નહીં. નથી ભૂલાય. બસ એ પતી ગયું, તમારું કામ થઈ ગયું. ઓન ધ કોન્ટ્રી એવું થાય છે કે પ્રત્યક્ષ નથી મળ્યા એટલે હવે એવું થાય છે કે તમે લોકો તો છો જ એમના રિપ્રેઝેન્ટેટિવ, એટલે જ અહીંયા દોડી દોડીને આવવાનું મન થાય છે ને. એટલે બહુ જ ગમે છે અહીંયા ગાડી, અહીંયા જ પડ્યા રહે એવું લાગે છે, પણ એવું થતું નથી. પણ એવું થાય છે કે હવે આવનારા જે મોક્ષે જતા સુધી જ્ઞાની પ્રત્યક્ષ જ મળે, કોઈ પણ રીતે. સંસાર નહીં પણ જ્ઞાની જ જોઈએ છે, જ્ઞાનીનું શરણું જ જોઈએ છે, એવું જ રહ્યા કરે. બહુ મોટી વસ્તુ થઈ. હવે ધારો કે આ તમે આટલું બોલ્યા તો આ વિકલ્પ કે મને પ્રત્યક્ષ નથી મળ્યા, આ સપનામાં પણ આવું વાક્ય ના બોલતા. એટલે આ તો જે દાદા ભગવાન અંબાલાલ મૂળજીભાઈમાં પ્રગટ થયા એ દેહે પ્રત્યક્ષતા નથી થઈ એની અપેક્ષા એવી રીતે લાગે. તમને આગળ પુરુષાર્થ નહીં કરવા દે. તમને આ વાક્ય તમને પુરુષાર્થ નહીં કરવા દે. ધારો કે માની લો કે તમે દાદા ભગવાન છે, માની લેજો, સાચું ના માનતા, માની લેજો. સાચું લે તમે દાદા ભગવાન છે એટલે દીવો પ્રગટેલો છે કે નથી પ્રગટેલો? પ્રગટેલો. અમારે દીવો પ્રગટાવો છે એટલે કોઈ સાધન લાવીશ, એટલે કોડિયું લાવીશ, પછી વાટ લાવીશ કે બનાવીશ તમારે, પછી ઘી પૂરીશ, બરાબર છે. પણ તેમ છતાં દીવો તો પ્રગટેલો નથી, પણ તમારો દીવો પ્રગટેલો તો ઉચકીને તમારા દીવાને અડાડીશ, પ્રગટ થશે કે નહીં થાય? તો તમારે જેવો પ્રકાશ આપશે કે ઓછો વધતો આપશે? એ મૂળ દીવાથી મારો દીવો પ્રગટ થયો કે ના થયો? બરાબર કે નહીં? તે દાદાનો દીવો પ્રગટેલો, અમારા બધા દીવા પ્રગટી ગયા, તો અમે પણ મૂળ દીવા જ કહેવાય ને? એટલે અમે દાદા જ કહેવાય ને કે બીજું કઈ કહેવાય? અને પછી બોલે મને દાદા નથી મળ્યા, તો ઉપરથી કાચું પડી જશે. એટલે મેં કીધું કે તમે લોકો છો જ અત્યારે પ્રત્યક્ષ, પણ એટલે છતાં બી દાદાને જે આ તમારા લોકો પાસેથી અમે જે વર્ણન સાંભળીએ છીએ એટલે એ રીતે એવું લાગે કે દાદા ભગવાન વ્યક્તિ રૂપે નતા. અને ધારો કે વ્યક્તિ રૂપે તો એક જ્ઞાની પુરુષ હતા, દાદા ભગવાન નતા. તો દાદા ભગવાન શું છે તો કે શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ રૂપે જે અનુભવમાં આવે છે એ દાદા ભગવાન છે. તો અત્યારે તમારી જોડે વાર્તાલાપ થઈ તો તમને અશુદ્ધ જ્ઞાન આપ્યું કે શું તમને રિયલાઇઝ કરો કે બીજું કઈ કરાયું? રિયલાઇઝ તમે ત્યાંના ત્યાં જ કીધા, પણ મેં કીધું ને એક પગથિયું ચડ્યું, એક પહેલું જ પગથિયું 12મા પગથિયા સુધી લઈ જશે. વ્યવહારમાં આપણે સમજીએ, વાતો વ્યવહારનો દાખલો હોય. તમારે કોઈ કારણસર અચાનક મુંબઈ જવાનું થયું, વાંચું ને, એટલે ઘરેથી નીકળ્યા સ્ટેશન જવા માટે, વાંચું ને, તમારા ઘરેથી સ્ટેશન 5 કિલોમીટર છે, પણ હજી તો 2 મિનિટ પહેલા જ નીકળ્યા. હવે કોઈ તમારો ફ્રેન્ડ આવે ઘરે કે છે અલ્પાબેન, તો ઘરવાળા શું કહેશે? મુંબઈ ગયા. પછી તો સ્ટેશને નથી પહોંચ્યા. હા તો પહેલું પગથિયું 12મું પગથિયું કહેવાય કે ના કહેવાય? તો બોલ્યા કે ત્યાંના ત્યાં જ છો. પ્રકાશ આવો ભેદ નથી પાડતો. વાત સમજે કે જ્ઞાન એટલે પ્રકાશ છે, જ્ઞાન એટલે ક્રિયા નથી.
તમે મોટા અને હું નાની એવું નથી. જ્ઞાન એટલે પ્રકાશ છે. પહેલું પગથિયું એ જ 12મું પગથિયું છે. બરાબર છે. તો આ ટાઈપના અતિક્રમણો બંધ થશે તો પછી તમારો કોઈ પ્રોબ્લેમ. પણ હંમેશા કમ્પેરિઝન થાય છે. ઓહો આપતા પુત્ર કેવા ને અમે કેવા. દાદાએ જે જ્ઞાન આપ્યું છે એ જ તમને આપીએ છીએ. અને નીરુબેનને બધાને એ જ આપ્યું છે કે અલગ નથી આપ્યું કે જ્યાંથી ઊંચા નીચા. એ તમારી ભેદ દ્રષ્ટિ છે. એટલે કચાસ તો છે ને જ, ક્યાંક એવી કચાસ તો જે આપણે કચાસ કોણે કહો છો? કહો મને. જે આ આજ્ઞાના વાપરતા હોઈએ, રિલેટિવ રિયલ નથી જોતા, અને શું છે કે કોઈ સંજોગોમાં ભોગવટામાં આયા કે અસરો થઈ ગઈ, આ તમે કીધું અતિક્રમણ થઈ દાદા કે જાય. તમે રિલેટિવ રિયલ નથી જોતા, એ અજ્ઞાન છે કે જ્ઞાન છે? જ્ઞાન છે. જ્ઞાન જ છે. મને રિલેટિવ રિયલ નથી દેખાતું, એ જ્ઞાન છે. એટલે એટલું સમજાયું. એટલે કરતા કરતા પછી રિલેટિવ રિયલ માં રહેવાશે, બધી જ વસ્તુ આવશે. આ તો નથી રહેવાતું ને તેમ છતાં બોલે કે રહેવાય છે, તો એ અજ્ઞાન કહેવાય. આ તો રહેવાતું જ નથી, એ જ્ઞાન છે. બરાબર. આ વસ્તુ સમજવી પડશે તમારે. હા બરાબર. વાંચો ને જ્ઞાન. પણ જ્યારે તમે બોલશો તો ખબર પડશે કે હાલું આવું છે. તમને નથી રહેવાતું. હવે સામાન્ય રીતે અહંકાર તો શું હોય? જે છે નહીં એને છે જ કે ને. સાચું ને. સામાન્ય રીતે આપણે ધર્મ પાળતા હોય, પણ બહાર ધર્મ પાળતા હોય પણ અંદર બધો ધર્મ હોય કે બધો અધર્મ જ કરતા હોય? બહાર ધર્મ પાળતા હોય, અંદર શું હોય તો ખબર જ ના પડે. અંદર તો બધું બહુ ચાલતું હોય કે ના ચાલતું હોય? ચાલતું હોય. સાચું ને. પણ લોકો શું માને, ઓહો અલ્પાબેન તો કેવા ધર્મિષ્ઠ છે એમ કે. વાત સમજે કે ના સમજે? અને અહીંયા તો જે આ 5 આજ્ઞામાં રહેવાતું નથી, એ પ્રકારનું જ્ઞાન છે. તમને એટલું તો ખબર પડી ને? હા ખબર પડી. સાચું ને. એટલે પછી ધીમે ધીમે તમને પછી 5 આજ્ઞામાં રહેવાનો ભાગ બનશે. પણ તમે નથી રહેવાતું ને રહેવાય છે એવું બોલે તો એ અજ્ઞાન કહેવાય. બરાબર છે. પણ મને નથી રહેવાતું, એ અજ્ઞાન નથી, એ જ્ઞાન છે. હા, મારો ભાવ તો રહેવાનો જ છે અને નથી રહેવાતું એ ખબર પડે. તમે જો આખા પુરુષાર્થમાં પુલિનાનજી એક વાક્ય બહુ સરસ બોલે છે, લગભગ બીજા આપતા પુત્ર મળે. અભિપ્રાય મારે 9 કલમ પ્રમાણે જીવન જીવવું છે રાખજો. આ વર્તનમાં લાવવાનું છે કે તમારું વર્તન ફેરફાર કરવાની વાત એમને મૂકી જ નથી. અને કમલેશ મહેતાએ પણ છેલ્લે વંચાયું કે આ રોજ કરવાની વસ્તુ નથી, ભાવવાની જ વસ્તુ છે. પણ ક્યાં ને ક્યાં કરવાનું વસ્તુ જ આવે છે. એટલે બધું ઘેર જઈને એવું થાય કે અમે એવા ને એવા જ છે એમ કે. શું કે ઢાકા 3 5 કે શું કે એવું કઈ વાક્ય બોલે છે ને? કોળા ઢાકર નહીં પણ ઢાકે 3 5 એવું કઈ બોલે છે. ફેરફાર થાય છે. સહેજ ધાર કે તમને ફેરફાર કેવી રીતે સમજાવું. તમે સારામાં સારા માણસો ને કોઈ બોલે જવા દો ને, અલ્પાબેનનું મોડું જોયું એટલે દિવસ બગડ્યો, તો તમે વિતરાગ રહી શકો કે ના રહી શકો? તો જો આ જ્ઞાન ક્રિયાકારી થાય છે, શું દાદાનું જ્ઞાન ક્રિયાકારી ના થાય? થાય જ. તો આવા વાક્ય કેમ બોલો છો બધી વસ્તુ? અમે તો આવી રીતે ભાગાકાર કરીએ. ના પણ મને નથી રહેતું, મને આમ છે તેમ છે, જો બતાવી દીધું. સાચું ને. બરાબર. પેલો ગમે તેટલું કે પણ તમને ખબર છે કે તમે બરાબર છો. તમે જીવનમાં ચોરી નથી કરી, જૂઠું નથી બોલ્યા, અને કોઈ ચોર કહે છે તો આનંદ થાય કે ના થાય? બોલો. ચોરી નથી કરી તો ના જ થાય ને, કે મેં કરી જ નથી, પછી સામેવાળો તો ગમે તે આનંદ ના થાય. ચલો આનંદ ના થાય બરાબર છે, પણ આનંદ ના થાય એટલું કે દુઃખ પણ થાય. એની સમજણથી એને એવું દેખાયું હશે એટલે મને હું તમને જ પૂછું છું. એટલે આનંદ ના થાય બરાબર, પણ ખાલી આનંદ ના થાય પણ દુઃખ પણ થાય. એટલે મેં ચોરી નથી કરી તો મને અસર ના થાય. તો આનંદ જતો રહે. પહેલા તો આનંદ જતો ના રહે, તો પછી અસર ના થયું કે, પણ આનંદ જતો રહે છે. કે આનંદ જતો રહે પછી દુઃખ પણ થાય છે. દુઃખ પણ નહીં, એક્શન રિએક્શન પણ આવે છે. તો પછી રિએક્શન આવે. પેલો ચોર બોલે છે એને નથી, તમારું અજ્ઞાન છે. અજ્ઞાનમાં બેઠા છો માટે આનંદ જતો રહે છે, માટે દુઃખ થાય છે, અને માટે એક્શન નું રિએક્શન આવે છે. બરાબર છે. બરાબર છે. તો તમને તમારા પર વિશ્વાસ નથી. હા બરાબર છે. તો જ એના આધારે તમારો આનંદ જતો રહે છે, દુઃખ થાય છે ને એક્શન નું રિએક્શન છે. પેલાથી કશું છે જ નહીં. હવે આ સમજણ ઊભી થઈ ગઈ. આ જ્ઞાન કહેવાય કે ના કહેવાય? કે અજ્ઞાન કહેવાય? આ જ્ઞાનને જ દાદા ભગવાન કહેવાય છે. તો આટલું જ્ઞાન તો થયું કે ના થયું? તો તમે દાદા ભગવાન મળી ગયા કે ના મળી ગયા? મળેલા જ છે. તેમ છતાં મને નથી મળ્યા એટલે પુરુષાર્થ કાચો પડી જશે. બરાબર. સાચું ને. એટલે પછી કવિરાજને બોલવું પડ્યું ને દીપકાનંદજી તો હવે વારે ઘડી ગવડાવે છે. જાત્રામાં તો ગવડાયું. સાચું ને. જ્ઞાનીની વંશાવળીને શોધીને તેને બધું પૂર્ણ સ્વરૂપે
આ નકર આ તો રહેવાનું જ બધાને. આમ બહુ મોટો દોષ છે. જ્ઞાનાવણ કહેવાય, દર્શનાવણ કહેવાય. આ બતાવી દીધું તમને, તમારા પર વિશ્વાસ થઈ ગયો, દાદા ભગવાન થઈ ગયા. બરાબર છે. બોલો, મળી ગયા કે ના મળી ગયા? મળી ગયા હતા અને મળેલા જ છે. મળેલા જ છે. ભાષા જ નહીં બોલવાની, પણ આ પરિચયમાં રહેવું પડશે. એટલે દૂર બેસો તો નહીં ફાવે. હા, બરાબર છે. અને મારો તો તમારી દ્રષ્ટિ મારા પર પડે, તમારી બધી જ કૃપા મારા પર ઉતરી જાય. તમારું શું થાય મને ખબર નથી. એટલે ખુરશી ઉપર બેઠું, બધાની દ્રષ્ટિ, હું બધાની દ્રષ્ટિ મને પર પડે, મારું કામ થઈ જાય. તમારું કામની મને ખબર નથી બધી. અમારું તો વધારે થાય. ના, બધા ખૂણામાં બેસે છે ને તો મને સેટ મારું એટલું કાચું પડે છે. જેને જઈ મેં શું કહે છે જાનવી, પાછું ને એને તો કે ના, દ્રષ્ટિથી દ્રષ્ટિ મળે. તો આ શિવેન્દ્ર સ્વામી પાસે કંઈ ક્રિયા નથી કરવાની. એમની દ્રષ્ટિ આપણા ઉપર પડે, આપણી દ્રષ્ટિ એમના ઉપર પડે. દ્રષ્ટિથી દ્રષ્ટિ મળી ગઈ, ધાતુથી ધાતુ મળી ગઈ. કેવું જ્ઞાન થયું કે અહીંયા પણ એ જ છે. પાછું ને એને બરાબર. અને ધારો કે તમે કંઈ કરી શકો તો હું તમને આપું. કંઈ કરી શકો છો ખરા? સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ ખરી? બિલકુલ નહીં. તો તમે તમારું મૃત્યુ રોકી શકો છો ખરા? બિલકુલ નહીં. તો શું કામ કરવાનું માંગો છો? સાચું ને. એન્જિન પાછળ ડબ્બો લગાવી દો ને, તમે ડબ્બો છો, એન્જિન પાછળ લગાવી દો, ડબ્બુ પીછાનો ડ. એટલે કવિરાજી બોલ્યા કે ડબ્બુ જેવા નિશાળિયાનું નીકળી જાશે કામ. બુદ્ધિના બામ થઈ જાઓ, એ ડબ્બો થઈ જાઓ અને એન્જિન પાછળ. અત્યારે આપણું એન્જિન આપતો પુત્રો છે. અથવા તો વ્યક્તિને ના લેવો તો સંઘ આપણો એન્જિન કહેવાય. જય સચિદાન સંઘ આપણું એન્જિન કહેવાય. એમાં આપણો ડબ્બાનું હુક ભરાઈ દેવાનું. અને પછી એન્જિન જોયું હોય તમારે કે ગમે તેટલા આંચકા વાગે તો નીકળી ના જાય તમારું. હુક એવા બનેલા હોય છે. જોડાયેલા જ રહેવાનું છે. અલ્પાબેન સમાધાન થયું કે હવે ના બોલતા મને દાદા નથી? ક્યારેય નહીં. પેલા તો એક જ હતા, તો આ તો 60,000 દાદા છે. સાચી વાત છે. હા તો ને. હા, શા મને તે અમારે આવું કંઈ જોતું નથી, પણ અમુક બેઝિક વ્યવહારનું તમે ધ્યાન રાખો તો જેનું નિધિ ધ્યાસન કરો એવા થઈ જ જાઓ. હા, સાચું ને. એમને કંઈ જરૂર નથી ના, આપતા પુત્રનું કંઈ આસિસ્ટન્ટ કે બધું જરૂર નથી. પણ દાદા પાસે મળેલું છે તો એમને એ ઉપયોગ ઓછો રહે અને એ થોડો સચવાઈ જાય. વાત સમજાય કે ના સમજાય? તો એનું નિધિ ધ્યાસન રહે છે કે હવે આપતા પુત્રો આવશે તો એનું આપણે ઉકાળેલું પાણી એમને હોય તે છે, એમને આમ છે તે આમ છે, બધું કહી દો તમારે. તો એ નિધિ ધ્યાસન રહે એટલે જેવું નિધિ ધ્યાસન એવો થઈ જાય. એટલે કવિરાજે દાદાના સત્સંગનું પદું લખ્યું છે, સ્મરણ ચિંતન અને સ્વાધ્યાય નિધિ ધ્યાસે ઈ જ સાક્ષાત. આ વાક્ય બધા નેગેટિવ વાક્યો જ કાઢી નાખવાના. હાથી મોક્ષ, મને દાદા મળ્યા નથી એ વાક્ય જ ના આવવું જોઈએ. બરાબર છે. તમને બધાને તો એક જ દાદા મળ્યા, મને તો 60,000 દાદા ભગવાન મળે એવું બોલવાનું હોય. બરાબર છે. હા સમજે ને. 60,000 સચ્ચિદાન સંઘ આટલો તૈયાર કરીને મૂક્યો છે. જમીન આપ્યું અને મકાન ના તો શું, આ તો મકાન બિલ્ડિંગ બનાવીને આપી દીધું. 60,000 મને દાદા ભગવાન મળ્યા છે. અલ્પાબેન હવે નહીં બોલો ને મને નથી મળ્યા. ક્યારેય નહીં. હા તો કુમારીજી શું કહે છે રાજુભાઈ, બરાબર છે? તમે કંટાળી ગયા કે શું આમ કર્યા કરે છે? ના, અમે સ્કૂલોમાં પ્રોગ્રામ કરતા હતા ને, તે વાતો એવી નીકળે ને એટલે છોકરાઓ તાલીઓ પાડે તો તાલીઓ બંધ જ ના થાય. તમે બધા ભણતા હતા, ખબર કે તાલી પડે એટલે હવે તમારે માઇક છોડી દેવાનું એમ કે, ના કે ચાલુ રાખવાનું એમ કે બધું. પેલો આમ કરતો પેલો તોબા નથી થઈ ગયા રાજુભાઈ? કારણ કે મને માઇક મળ્યા પછી છોડું નહીં. વાત સમજાય કે ના સમજાય? હવે પેલા પુલી નામ મેં મને 2 મિનિટ ફાવે નહીં. એટલે મેં મને આપ ના ફાવે, બીજા બધા આપતો પુત્ર સરસ કહે છે, એમાં મને બહુ ફાયદો થઈ જાય છે. મને આપશો તો પછી કોઈને માઇક નહીં મળે બધી વસ્તુ. અલ્પાબેન સમાધાન થયું કે ના થયું? એટલે હવે દૂર નહીં બેસો ને? હું તો નજીક, અમે તો આગળ જ બેસીએ છીએ. બસ સરસ. બધું પૂછો કે વાતચીત થઈ ગયો નહીં? હા, સહી ગયું. ચાલો ત્યારે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આશીર્વાદ છે. જય સચ્ચિદાનંદ.